स्वागत तो करो हमारा। હેલો, તો સ્વાગત છે તમારું ગુજ્જુનો શો યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ઘણા સમય પછી આપણે પાછા વ્લોગ ઉપર આવ્યા છીએ મિત્રો. હા, એકચ્યુઅલી હમણાં થોડોક સમય સ્ટ્રગલ કર્યો એટલે આપણા યુટ્યુબ ઉપર વિડીયો નહોતા આવતા, પણ હવે રેગ્યુલરલી આપણા યુટ્યુબ ઉપર વિડીયો આવશે, વ્લોગ આવશે, કોમેડી વિડીયોઝ આવશે. તો મિત્રો, જોડાયેલા રહેજો અમારી સાથે. અને આજે અમે જઈએ છીએ અમદાવાદમાં અટલ ફ્રૂટ બ્રિજ. તો મિત્રો, વિડીયો છેલ્લા સુધી જોજો. સ્ટેટ અત્યારે હું ને અશ્વિનભાઈ જઈએ છીએ અટલ બ્રિજ, અને તમે જોઈ શકો છો લોકેશન કેવું જોરદાર છે. અશ્વિનભાઈ, શું કહેશો અમારા વ્યુઅર્સને? સારી રીતે છે, દિલથી પણ મજા આવી રહી છે, ફરવા જેવી જગ્યા છે. અને અશ્વિનભાઈ, ગરમી કેવી લાગે? ગરમી બહુ ગરમી છે, એ સાથે મેં ટોપી પણ રાખી છે. તમે જોઈ શકો છો કેવું મસ્ત લોકેશન છે. પણ અત્યારે અમદાવાદમાં ગરમી ખૂબ જ છે. અત્યારે હું ને અશ્વિનભાઈ જઈએ છીએ અટલ બ્રિજે. તો ફાઇનલી મિત્રો, આપણે ટિકિટ લઈ લીધી છે. અહીં તમે માત્ર અટલ બ્રિજની ટિકિટ લેશો તો 30 રૂપિયાની પડશે, અને માત્ર ફ્લાવર પાર્કની ટિકિટ લેશો તો તમને 20 રૂપિયાની પડશે. પણ જો મિત્રો તમે કોમ્બો ટિકિટ લેશો તો તમને 40 રૂપિયાની પડશે. મેં તો મિત્રો કોમ્બો ટિકિટ જ લીધી છે. ટિકિટ તો ફાઇનલી મિત્રો, આપણે અટલ બ્રિજ ઉપર આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત લોકેશન છે. ને મિત્રો, તમે આ બ્રિજની ડિઝાઇન જોશો તો તમને પતંગોની યાદ આવશે, કારણ કે આ બ્રિજની ડિઝાઇન એ પતંગોથી પ્રેરિત છે. અને મિત્રો, સામે તમે જોઈ શકો છો કે સામે અક્ષર રિવર ક્રુઝ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીં અટલ બ્રિજ ઉપર થોડાક અંતરમાં કચરા પેટીઓ પણ મૂકેલી છે. તો મિત્રો, તમારી સાથે જે કંઈ પણ ફૂડ પેકેજિંગ છે, પાણીની બોટલ છે, કે જે કંઈ પણ કચરો હોય તે કચરા પેટીમાં જ નાખો, અને ગમે ત્યાં ના નાખશો, અને એક જવાબદાર નાગરિક તરીકે તમારી ફરજ નિભાવશો. તો મિત્રો, અટલ બ્રિજ છે, આ સાબરમતી નદીના કિનારે આવેલો છે. અને આ બ્રિજ લગભગ 300 મીટર લાંબો અને 10 થી 14 મીટર જેટલો પહોળો હોય છે. મસ્ટ વિઝિટ ધીસ પ્લેસ.